હવે રાજ્ય મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલના 2 વર્ષ દિશા નિર્દેશ અનુસાર પૂરા થઈ ગયા છે અને જ્યારે રાજ્ય સરકારે 2 વર્ષના કાર્યકાળમાં સેવા સંકલ્પ અને સમર્પણના ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જનજનને અનુભૂતિ કરાવી મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર 12મી ડિસેમ્બરે ગુરુવારે તૃતીય વર્ષમાં પદાર્પણ પણ કરશે। તે અવસરને લઈને જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુ આયામી આયોજન પણ કરવામાં આવ્યું છે। આ સાથે 500 યુવાઓને નિમણૂક અને એનાયતી પણ કરવામાં આવી છે અને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 2 વર્ષના કાર્યકાળ પૂર્ણ થઈ ગયા છે। ત્રીજા વર્ષની અંદર પણ તે પદાર્પણ કરવા જઈ રહ્યા છે। સાથે ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશના અનુસાર રાજ્ય સરકારે 2 વર્ષના કાર્યકાળ પણ સેવા સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પૂરા કર્યા છે। સાથે પ્રજાકીય સુશાસનની જનજનને અનુભૂતિ કરાવી મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર 12મી ડિસેમ્બર ગુરુવારે તૃતીય વર્ષમાં પદાર્પણ પણ કરશે। તે અવસરને પણ જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુ આયામી આયોજનનું કરવામાં આવ્યું છે।